અનર્થપુરથી એકતાનગર સુધી વિરાસતથી વિકાસનો અદ્ભુત સંગમ વિષય પર આધારિત ટેબ્લોએ દિલ્હીમાં 26 જાન્યુઆરી કઈ શ્રેણીમાં સતત ત્રીજી વખત પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે? પીપલ્સ ચોઇસ. ગુજરાત રાજ્યના નાગરિકોને સાયબર ફ્રોડથી બચાવવા માટે કયો પ્રોજેક્ટ શરૂ કરવા પ્રાવધાન કરવામાં આવ્યું છે? સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ. ગુજરાત સરકારે કેટલી યુનિવર્સિટીને સેન્ટર ઓફ એક્સલન્સ તરીકે ઘોષિત કરી છે? 7. ગુજરાત સરકાર દ્વારા ધી ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ એક્ટ 2023 ક્યારે જાહેર કરાયું છે? વર્ષ 2023. ભગવાન શ્રી બિરસા મુંડાની જન્મ જયંતિના 150 વર્ષને કયા વર્ષ તરીકે ઉજવવામાં આવી? જનજાતીય ગૌરવ વર્ષ. ઇન્ટરનેશનલ ટેનિસ ટૂર્નામેન્ટ ITF M25 ક્યાં યોજાઈ હતી? અમદાવાદ. ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ જેટકો ને કયો એવોર્ડ આપવામાં આવ્યો છે? બેસ્ટ પરફોર્મિંગ પાવર ટ્રાન્સમિશન યુટિલિટી એવોર્ડ. રાજવૃક્ષ તરીકે કયું વૃક્ષ ઓળખાય છે? ગરમારો.